સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય કારણ ફેક બેંક એકાઉન્ટનો વિવાદ હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત યુવકને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આ ઘટનાની મળતી વિગતો અનુસાર યુવકના મિત્રના પિતાએ તેના પર 7.5 લાખ રૂપિયા ઉપાડી લેવાનો આરોપ લગાવ્યો છે। 16 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે લગભગ 11 વાગે ગોડાદરામાં રહેતા બબલુ છોટેલાલ માહોરના પુત્ર સંદીપ માહોરનું અપહરણ થયું હતું। બબલુ માહોર પાણીપુરીની લારી ચલાવે છે। તેઓ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના પુત્રના મિત્રો રાજ મનોજ મંડળ અને સૌરભ શર્માએ તેમને જાણ કરી કે સંદીપનું અપહરણ થયું છે। તેમના જણાવ્યા મુજબ લગભગ 10:30 વાગે તેઓ અને સંદીપ પટેલ નગર બ્રિજ નીચે આવેલા ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસે બેઠા હતા। રાત્રે 11 વાગે 6 થી 7 અજાણ્યા શખ્સો કાળી ટોપી પહેરીને ટુ વ્હીલર પર ત્યાં આવ્યા હતા। તેઓએ તરત જ સંદીપને પકડી લીધો અને તેને કહ્યું કે તું અમને ફેક બેંક એકાઉન્ટના કેસમાં પકડાવી દીધા છે, જેમાં મારા રૂપિયા ખર્ચાઈ ગયા છે। એ બધા રૂપિયા અમને પાછા આપી દે। આમ કહીને તેઓએ તેની સાથે બોલાચાલી કરીને સંદીપને એક મોટરસાઇકલની વચ્ચે બેસાડીને પટેલનગર બ્રિજ તરફ લઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો। મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા સંદીપનું લોકેશન કડોદરા 4 રસ્તા તરફનું જણાઈ આવ્યું હતું। પોલીસની સર્વેલન્સ ટીમ તરત જ તે સ્થળે પહોંચી હતી। પોલીસના દબાણને કારણે અપહરણકર્તાઓ સંદીપને કડોદરા 4 રસ્તા પર ઉતારીને ત્યાંથી ભાગી ગયા હતા। પોલીસે સંદીપને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો અને તેનો કબજો લીધો હતો। પોલીસે વધુ તપાસ કરતા 2 આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક કુમાર જાનકીલાલ સેનને ઝડપી પાડ્યા। હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે। એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો। એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે। જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું। આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે। કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવેલ છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।